હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું ને હું આવી ગયો છું આજે પાલીતાણા પર્વના કર છે એટલે આપણે આવી ગયા છીએ કર વિધિમાં। તો બધા મહેમાનો પણ આવી ગયેલા છે કર વિધિમાં ને આપણે આવ્યા હતા તો અહીંયા બગી બગી બધું કમ્પ્લીટ હતું હો, ડીજે બીજે કાંઈ ઘટે નહીં એવી સુવિધા કરેલી હતી કર વિધિમાં અને મહેમાનો બધા આવી ગયેલા હતા। તો જો બધા મારા હાળાની બધા ઊભા છે ને મહેમાનો પણ છે ને આ છે તે પરવાના પપ્પા છે, જો એ પણ ફોટા પાડી રહ્યા છે ને હવે તો અહીંયા જો રાસ ગરબા શરૂ થઈ ગયા છે મિત્રો। તો બધા બહેનો રાસ ગરબા લે છે ને જો બાળકો પણ હળી મળીને ડિસ્કો કરે છે ને રાસ ગરબા લે છે અને ભાંગરો શરૂ છે। તો આપણે આવી ગયા છે કર વિધિમાં મિત્રો। આવી રીતે તો કર વિધિ અમુક અમુક જગ્યા કરતા હોય, કારણ કે જેને ઘેરે મઢ હોય અને માતા એ મઢે જે કર થતા હોય એ કરીએ કે આવું આયોજન બરાબર છે। તો ઉનાગર પરિવાર છે પાલીતાણા, જેણે સરસ મજાનું આયોજન કર્યું છે કર વિધિનું। અને તો બધા તમને એમ થતું મ્યુઝિક કેમ નથી આવવા દેતા, ડીજે શરૂ છે પણ કેમ વાગવા નથી દેતા? તો મિત્રો ખાસ કરીને તો એ કે આ ડીજે શરૂ હોય ને એટલે અમે વિડીયો ઉતારી તો મિત્રો આમાં કોપીરાઇટ આવી જાય તો અમારો વિડીયો કાંઈ કામનો નહીં, એટલે ડીજેનો અવાજ ન આવવા દઈએ એ તકલીફ થાય એના સિવાય આપણે ડીજેનો અવાજ નથી આવવા દેતા। તો જુઓ અહીંયા બધા રાસ ગરબા છે અને આ ભાંગરો શરૂ છે, બધા લઈ રહ્યા છે અવાજ। તો તમે આ છે તે પર્વના મમ્મી પપ્પા છે, જો ફૂલ મોજમાં છો। એ છોકરાના કર હોય તો મોજમાં જ હોય ને। હવે સગાવાલા છો કર વિધિમાં આવેલા હોય તો એ પણ રાસ ગરબા જો લઈ રહ્યા છે બધા। અને બધાને ઓળખાણ તો શું આપવાની હોય આમાં, કારણ કે મારો હાહરિયો છે એ પાલીતાણા બરાબર, અને બધા સગાવાલા જ હોય, બધા આવતા હોય તે અહીંયા બધા ભાઈબંધ દોસ્તારો હોય, સગાવાલા હોય, હવે ઓળટ હોય, બધાને આમંત્રણ આપેલું હોય તે બધા હોય। રાજા પર્વના પપ્પા પર્વને તેડીને ઊભા છે, બગીમાં હેઠે ઉતાર્યો છે અને તેડ્યો છે ના પર્વના પપ્પા તેડીને ઊભા પર્વને। બગી સરસ છે જુઓ। હવે તો ડીજેમાં ડિસ્કો બાટી મીઠા બોલાવો બધા, કારણ કે હરખ તો હોય જ ને બધાને આનંદ। લગ્ન જેવું આયોજન હતું મિત્રો, સરસ આયોજન કર્યું હતું। હવે મિત્રો આપણે આવી ગયા છીએ માતાજીને મઢે નિવેદ જવારવા માટે। કર વિધિના જે કરની લટ લેવાની હોય ને તે લટ વિધિ હતી, તો પણ રાવળદેવ પણ હતા આવેલા, કારણ કે જે આપણે રાવળદેવ હોય એને આમંત્રણ આપવામાં આવે છે તો એ પણ આવે છે। અને જો અહીંયા માતાજીનો મઢ છે તો આ બધા પરિવાર એકસાથે ભેગા થઈને બેઠા છે અને પર્વને કર વિધિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો પર્વને એની બેન જો સાંડલો કરી રહી છે અને વિધિનું આયોજન શરૂ થઈ ગયું છે અને માતાજીના નિવેદ ધરવામાં આવ્યા છે। જો આવી રીતે ઉનાગર પરિવારમાં માતાજીના નિવેદ ધરવામાં આવે છે અને આ માતાજીનો મઠ છે, તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો મિત્રો। અને રાવળદેવને જો રાવળદેવના ડાકને વધાવ્યું છે ને રાવળદેવને પણ આ દીકરી સાંડલો કરે છે, એવું રાવળદેવને પણ વધાવ્યા છે। અને આ છે તે મારા કાકાજી છે, આ જે પર્વના દાદા બરોબર। અને માતાજીને જો દીવા પ્રગટાઈ દેવામાં આવ્યા છે અને નિવેદ જવાર દેવામાં આવ્યા છે ને માતાજીના નિવેદ આ રીતે જો ધરવામાં આવે છે અને માતાજીના ભુવાભાઈ હાજર હોય છે અને કર વિધિનું આયોજન તો કર લેવાની લટ હોય, લટ લેતા હોય છે। શ્રીફળ એક બાકી હતું તે પણ વધારી રહ્યા છે મારા કાકા બરોબર છે, મારા કાકાજી થાય છે, કારણ કે હું ના ઘરનો જમાઈ છું પાલીતાણા। તો અહીંયા જો રમેશ બાપુ પાંડેરિયાથી પધાર્યા છે તો એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે, ફૂલનો હાર પહેરાવી મારા હાળા બંને સ્વાગત કર્યું છે બાપુનું જો। અને બાપુ રમેશ બાપુ પાંડેરિયાથી તમે કદાચ ઓળખતા હશો મિત્ર, જોરદાર આશ્રમ છે એનું પાંડેરિયા ડુંગરના ગાળામાં।
તો મિત્રો કારક દર્શને જાજો આશ્રમે જરૂરથી. અને મારા હાળા જો ફૂલ કેડી કરી રહ્યા છે, બાપુની પધરામણી થઈ રહી છે, તો જરૂરથી જય ગુરુદેવ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો, બરોબર છે. કારણ કે મારા કાકાએ ગુરુ માનેલા છે, ગુરુ બનાવેલા છે, સતગુરુ કે ગુરુ, બરોબર છે. તો બધું આપણા મનથી જે ધારણ કરો એ આપણા ગુરુ. તો મારા કાકા જો અમારા કાકા છે એમના ગુરુ છે, બરોબર છે. હા, તો એ પણ આવી ગયા છે. અને હવે કર વિધિ, જો કરની લટ લેવાની હોય ને તે લટ લઈ રહ્યા છે. તો દીકરીને હાથે લટ લીધી છે, બરોબર. કારણ કે ભૂવા હાજર હોય કે ન હોય તો દીકરી હાથે લટ લે છે. તો દીકરી જેવો લટ લીધી છે. દીકરી એક જગદંબા સાક્ષાત માના સ્વરૂપમાં કહેવાય, એટલે કે દીકરીના હાથે આવું કાર્ય થતું હોય છે. તો માતાજીના સાનિધ્યમાં મઢમાં દીકરીના હાથે લટ લેવામાં આવી છે. દીકરી લટ પણ લઈ લીધી છે, બરોબર. તો જરૂરથી જય માતાજી, જય ચામુંડામાં, જય ખોડિયારમાં, જે માતાજી માનતા હોય જરૂરથી કોમેન્ટ કરી નાખજો, બરોબર. અને આ લટ મેકી દીધી છે તાંસળીમાં અને માતાજીના ચરણોમાં ધરી દઈ. આ મિત્રો એક તો ખાસ વાત એ છે કે લટ લેવાનું કારણ શું એ જરાક કોમેન્ટમાં જણાવજો. તો મને તો બહુ ખ્યાલ નથી, પણ પરંપરાગત હાલ્યો આવે છે કે પહેલો દીકરો માતાજી આપે એટલે લટ લેતા હોય છે, બરોબર છે. તો મિત્રો લટનું કારણ શું છે એ જરૂરથી જેને ખ્યાલ હોય તે જરૂરથી કોમેન્ટમાં લખજો. તો બેન ભરુભે અને હવે ગોળ દાદા હું રાવલ દે તો ડાક ડમરું દાંડી ચડી છે. અને રમેશ બાપુના શરણોમાં પર્વ પગે લાગવાનું કહે છે. પણ બાળક તો મિત્રો હું બાળક રૂપ કહેવાય એટલે મોજ આવે એ કરે. તો હાલો મિત્રો.